સૂર્યદેવ નારાયણ ભગવાન બિરાજે છે એનું ધ્યાન ધરો. ધ્યેયઃ સદા સવિત્ર મંડલ મધ્યવર્તિ નારાયણાય શરસિજાસનિ સન્નવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારે હિરણમય વપુ ધૃત શંખ ચક્ર આકૃષ્ણેન્નરજષા વર્તમાનો નિવેશયન્ન વ્રતં મર્ત્યં ચ હિરણ્યયેન સવિધારથેન દેવો જાતે ભુવના નિપશ્યન્ન. દાદા મહાદેવ આ પરિસરમાં બિરાજે છે. ભગવાન શંકરનું ધ્યાન ધરી જાઓ. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યો જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. શ્રી એબીબી પૂર્વ છાત્ર ઉત્કર્ષ મંડળ આયોજિત આ 9મો સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. એમાં બળવાઓ સહિત તેમના માતા પિતા, તેમના સગા સંબંધીઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે આ યજ્ઞોપવિતનો કાર્યક્રમ આગળ વધારતા પહેલા ભગવાન ભોળાનાથની એક પ્રાર્થના કરીએ. આપ સૌએ એમાં સહકાર કરવાનો છે અને ગાન ગાવાનું છે. અમારા આશીષભાઈ છે આ યજ્ઞોપવિત કાર્યક્રમના આયોજક. એમના દ્વારા આ પ્રાર્થના ગવાશે અને આપણે સૌએ એમની સાથે સાથ આપવાનો છે, ગાવાનું છે અને ભગવાનની પ્રાર્થના કરવાની છે કે અમારો આ કાર્યક્રમ છે એ સફળ તરીકે છે અમને સાર્થક બનાવનારો બની રહીએ એવી ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરવાની છે. શ્રી આશીષભાઈ. તમને બધાને વોટ્સઅપમાં મોકલી દીધી છે પ્રાર્થના. એવું હોય તો વોટ્સઅપ ખોલીને તમે સાથે ગાઈ શકો છો. ઇતની શક્તિ હમેं દેન દાતા, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर होना. हर तरफ जुल्म है, बेबसी है, सहमा सहमा सा हर आदमी है. पाप का बोझ बढ़ता ही जाए, जाने कैसे ये धरती थमी है. बोझ ममता का तू ये उठा ले, तेरी रचना का ही अंत होना. हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर होना. दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे.
भावना मन में बदले हो ना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना। इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर होना। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन। अपनी करुणा का जब तू बहा दे, कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना। इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर होना। हम अंधेरे में है रोशनी रे, खो न दे खुद को ही दुश्मनी से। हम सजा पाए अपने किए की, मौत भी हो तो सहले खुशी से। कल जो गुजरा है फिर से न गुजरे, आने वाला वो कल ऐसा होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना। इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर होना। बोलो नमः पार्वती पते हर हर महादेव हर। માં રાખો. ભગવાન સૂર્યનારાયણ તમારી સન્મુખ બિરાજે છે, એનું ધ્યાન ધરવાનું છે. ઓમ ભૂ ઓમ ભુવ ઓમ સ્વ ઓમ મહા ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ આપો જ્યોતિરસોમૃતમ બ્રહ્મા ભૂર્ભુવસ્વરો. એ ફૂલની પાકડી છે ને એ ડોલની અંદર પધરાવી દો. ફૂલની પાખડીઓ કરી નાખજો. હૃદય ઉપર રાખે. આપણું હૃદય છે એ જ મહત્વનું છે. ભગવાન એની અંદર બિરાજે છે. ગુરુદેવનું ધ્યાન ધરો. હૃદયની અંદર જો ગુરુજી વસી જાય તો આપણને ભગવાન સુધી પહોંચાડી દે. એટલે આ કાર્યક્રમ આપણો જે છે, પ્રસંગ છે, એમાં ગુરુદેવના પણ આપણને આશીર્વાદની ખાસ જરૂર છે. દરેક જગ્યાએ ગુરુદેવનું ભૂમિકા હોય છે, ગુરુદેવના આશીર્વાદની તો જરૂર જ હોય છે. આમાં ખાસ આપણને ગુરુદેવ છે એના આશીર્વાદની જરૂર છે. તો પોતપોતાના ગુરુદેવ છે એનું સ્મરણ કરો. હૃદય ઉપર હાથ રાખજો. દાદાને પ્રાર્થના કરજો કે અમારા હૃદયની અંદર તમે બિરાજમાન થાવ, સ્થાન લ્યો. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ
અમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરો ત્વં નમામિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી સદ્ગુરુદેવાય નમઃ. નમઃ. પ્રાર્થના પૂર્વક હૃદય પૂર્વક શ્રદ્ધા પૂર્વક અનંત કોટી નમસ્કારાન નમસ્કરોમિ. સૌ પોતપોતાના પિતૃદેવતાઓનું સ્મરણ કરી જાઓ. ચરણ સ્પર્શ કરો, હૃદયપૂર્વક ધ્યાન કરો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. સમસ્ત પિતૃદેવતાએ નમો નમઃ. પ્રાર્થના પૂર્વક હૃદય પૂર્વક શ્રદ્ધા પૂર્વક અનંત કોટી નમસ્કારાન નમસ્કરોમિ. ફૂલની પાંખડી હાથમાં રાખો. પોતપોતાના કુલદેવી માનું ધ્યાન ધરી જાઓ. કુળદેવીની પ્રાર્થના કરો, માતાજીને યાદ કરો, ચરણોમાં નમસ્કાર કરો. દુર્ગે સ્મૃતા હરસે વેતે મસે સજંતો સ્વાસ્થ્ય સ્મૃતા મતે મતે શુભં દદાશે. દારિદ્ર દુઃખ ભયહારિણી કાંચદન્યા સર્વોપકાર કરણા યસદાર્દ ચિત્તા. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયે સુબુદ્ધે. શ્રદ્ધા સદાં ગુલજનં પ્રભવશ્ય લજ્જા ત્વાં ત્વાં નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાધે હરે દેવી નારાયણી નમોસ્તુતે. મા ભગવતી કુલદેવીએ નમો નમઃ. પ્રાર્થના પૂર્વક હૃદય પૂર્વક શ્રદ્ધા પૂર્વક અનંત કોટી નમસ્કારાન નમસ્કરોમિ. જય હો જય હો જય હો. ચાલો હવે બાજુમાં આપના ઘરવાળા બેઠા છે, એને કપાળે ચાંદલો કરી ચોખા જોડી જાઓ અને સ્વયં કંકુનો ચાંદલો કરી અને ચોખા જોડી જાઓ. સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તરક્ષો યરિષ્ઠનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. બે હાથ જોડી બધા દેવતાઓને નમસ્કાર કરીએ. જો હો શાંતિરંતરિક્ષકો શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ શામા શાંતિરેધિઃ. ઓમ શાંતિઃ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. તમારી પાસે
महागणधिपतये नमः लक्ष्मीनारायणाभ्यां नमः सचिपुरन्दराभ्यां नमः मातृपितृजनकमलेभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः एतत्कर्म प्रधान देवता गजानन गणपति महाराजाय नमो नमः पुण्यं पुण्याहं दीर्घमायुरस्विति भवन्तोर्भवन्तु अस्तु पुण्यं पुण्याहं दीर्घमायो પૂજામાં બેઠેલા દરેક વ્યક્તિ 12 વખત મનની અંદર ગમ ગણપતયે નમઃ ઓમ ગણપતયે નમઃ જાપ કરી જવાનો ઓમ સમુખસ્ય ગદંતસ્ય કપિલો ગજકર્ણકમ લંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશેતાનિ નામાનિ ય પઠે શૃણુયાદપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમેસ્તદા સંગ્રામે સંકટશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાં વરદરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદનોજાયેત સર્વવિઘ્નોપશાन्तये અભિક્ષિતાદ સિદ્ધ્યાર્થં પૂજિતો યા સુરાસુરેશ સર્વવિઘ્નહરસ્તસ્मै શ્રી ગણાધિપતયે નમઃ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરે નારાયણી નમોસ્તુ સર્વદા સર્વકાર્યેષુ નાસિતેષાં મંગલં ऐषां हृदयस्थो भगवान् मङ्गलायस्तनो हरे તદેવ લગ્નમ શુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ विद्याबलं देवबलं तदेवं लक्ष्मीपतिते द्र्युगस्मराम्यं લાભસ્તેષાં જયસ્તેષાં ગતસ્તેષાં પરાજય शामिन्देवरस्यामो हृदयस्थो जनार्दन યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર આત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવાનીતિર્મતિર્મમ સર્વેષારત્તકારીષુ ત્રયસ્ત્રી ભુવનેશ્વર દેવાદિસંધુના સિદ્ધિં બ્રહ્મેશાન જનાર્દનમ વિનાયકમ ગુરું ભાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીં પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે सर्वकार्यार्थ सिद्धये અસ્તે સાક્ષાત કુસુમોજ્જલમાદાય બટુકના પિતા છે એ જમણા હાથની અંદર પાણીની ચમચી ચાલી રાખે બધા એકબીજાને હાથ લગાવી રાખો 3 વખત બોલી જવાનું વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ ओम श्री महाविष्णवे नमो नमः ओम श्री महाविष्णवे नमो नमः ओम श्री महाविष्णवे नमो नमः विष्णुरविष्णुरविष्णु श्रीमदा भगवतो महापुरुषस्य वैष्णवराज्ञप्रतमानस्य अद्य श्री ब्रह्मणोदित्यप्रार्थे श्रीमन् स्वैतवारहलवे सप्तमे अवैवस्मनवन्दरे अष्टाविं स्वतितमे कलियुगे कलिप्रथम चरणे भूर्लोके प्रथमश्री जम्बूर्दिप्यार्यावर्तान्तरदेशे राज्य दुर्ग नगरे राजकोट स्थित अद्यादिने खिलेश्वर महादेव सन्निधौ माशानं मासोत्तमे मासे पुण्य पवित्रकारे वीर विक्रमादित्य रूपदे 2082 ના સિદ્ધાર્થી નામના સંવત્સરે ઉત્તરાયણે શિશિર ઋતौ ફાલ્ગુન માસે શુક્લ પક્ષે દ્વિતીયાયામ તિથોવઃ બૃહસ્પતિ વાસર નિમિત્તાયામ પૂર્વાષા પૂર્વ ભાદ્રપદા નક્ષત્રે સિદ્ધ યોગે કૌલવ શુભકરણે कुंभ राशि स्थिते चंद्रे कुंभ राशि स्थिते सूर्ये एवं मिथुन राशि स्थिते अमर गुरु यथा यथा राशि स्थाने सत्सु एवं ग्रहगण विशेषण विशिष्टायाम शुभ पुण्य तिथौ गोत्रस्य बधा पोतपोताનું ગોત્ર બોલી જાઓ યથાવટાંગ વિધાનસ્ય બધા પોતપોતાની અટક સાથે તમારું આખું નામ બોલી જવાનું જે રીતે હું બોલું એ રીતે તમારે અહીંયાથી બધાએ બોલવાનું મને સંભળાય બરાબર બોલો મમ मम આત્મન आत्मन જો આ તો ભાઈ અમારા રાજનભાઈ બોલે એટલું સંભળાય આ લોકો કઈ બોલતાય નથી मोटेथी बोलजो હા બોલો મમ मम આત્મન आत्मन શ્રુતિ श्रुति સ્મૃતિ स्मृति પુરાણોક્ત पुराणोक्त વૈદોક્ત वेदोक्त શાસ્ત્રોક્ત शास्त्रोक्त દિગમોક્ત दिगमोक्त નિગમોક્ત निगमोक्त આગમોક્ત आगमोक्त પુણ્ય पुण्य ફલ फल પ્રાપ્તિ प्राप्ति અર્થમ अर्थम
અદ્ય અદ્ય શુભઃ શુભમ દિનેહિ દિનેહિ મમ મમ સૂતસ્ય શ્રુતસ્ય જે બટુક છે એનું નામ લઈ જવાનું યજ્ઞનો યજ્ઞ ઉપવીત ઉપવીત સંસ્કાર સંસ્કાર કર્મણ કર્મણ કૃતેન કૃતેન પ્રથમે પ્રથમે ગણપતિ ગણપતિ પૂજનમ પૂજનમ તથા ચ મંડપસ્થ મંડપસ વિરાજિત વિરાજિત દેવી દેવી દેવતાનામ દેવતાના પૂજનમ પૂજનમ અર્ચનમ અર્ચનમ કર્મ કર્મ દેશ દેશ કાલ કાલ શ્રદ્ધા શ્રદ્ધા સમય સમય દ્રવ્ય દ્રવ્ય અનુસારેણ અનુસારેણ કર્મ કર્મ અહમ અહમ એ ચમચી છે એક ખાલી પાત્ર હોય એની અંદર પધરાવી દો અહમ કરાયેશીએ અહમ કરીષ્યે. ગણપતિ મહારાજને તમે જે બિરાજમાન કર્યા હોય એમાં પધરાવી દો રાધો નિર્વિઘ્ના સિદ્ધ્યર્થમ દિગ્રક્ષણમ કલસાર્જનમ વિત્કર્મં ચ અહમ કરાયેશીએ પધરાવી દો ચમચી મૂકી દો ત્યાં તમને ચોખા આપેલા હશે તમારા ડાબા હાથની અંદર બધા બબે દાણા ચોખા આપી જાઓ અક્ષર હાથની અંદર ફૂલની પાકડી રાખી માથે જમણા ટાંકી દો થોડા થોડા ફૂલની પાકડી લેજો આપણે ઉપર સુધી ચલાવવાના છે એટલે ડાબા હાથમાં રાખી માથે જમણો ટાંકી દેવાનો અપસર બંધુ એ ભૂતા ભૂમિ સંસ્થિતા એ ભૂતા વિઘ્નકરતારસ્તે નશ્યન્તો શિવાગ્નયા અપકાર મંદ ભૂતાની પિશાચા સર્વતો દિશા સર્વેષામ વિરોધેન પૂજન કર્મા સમારંભે જમણા હાથની અંદર લઈ જાઓ મનની અંદર પ્રાર્થના કરવાની કે આ જગ્યાની અંદર આ દિશાની અંદર કોઈ પણ જાતના ખરાબ તત્વો હોય જે અમારું કાર્ય જેને રાજી ન થતા હોય એવા તત્વો અહીંથી ચાલ્યા જાય ન જાય તો અમારા કુળદેવી માતાજી અને મહાદેવજીની આજ્ઞા છે એમ કરી ફરતા છાડી દો ભાઈઓ જેટલા બેઠા છે ને એ પોતાનો ડાબા પગની એડી છે એ 3 વખત જમીન ઉપર ખંખેરો અને બેનો છે એ 3 તાલી પાડી જાઓ રોગ ઋણ શત્રુક્ષયો વસ્તુ બંને આંખે જલ લગાવી જાઓ નેત્ર સ્પર્શ નેત્ર શુદ્ધિ તમારો જમણો હાથ જે દિશામાં પડે છે એ દિશા દક્ષિણ દિશા છે ત્યાં ભગવાન ભૈરવને નમસ્કાર કરો દક્ષિણ દિશાની અંદર હરે ઓમ મહાતીક્ષ્ણદંષ્ટા મહાકાય કલ્પાંતે દહનોપમા ભૈરવાય નમસ્તુભ્યં મનગ્નમ દાતુ વરસે ભૈરવાય નમસ્કાર નમસ્કરોમિ તમારો ડાબો હાથ જે બાજુ એ ઉત્તર દિશા છે ઉત્તર દિશાની અંદર હનુમાનજી મહારાજને નમસ્કાર કરીએ ઉત્તર દિશામાં બે હાથ જોઈ નમસ્કાર કરો મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠ વતાત્મજં વા નરયોદ્ધમુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે હનુમંતે નમસ્કારાન નમસ્કરોમિ અક્ષત કુંજોરકલ સંસ્થાપિત વાવરુણ દેવતા નમાવાહનમ તમારી પાસે જે પાણીનું પાત્ર છે કળશ હોય તો કળશ અને કળશ ન હોય તો તમારી પાસે જે પંચપાત્રનું પાત્ર છે એ તમારી નજીક લઈ જાઓ હાથની અંદર ફૂલની પાકડી રાખી જાઓ ભાઈઓ અને સૌ પ્રથમ પાણીના દેવતા ભગવાન વરુણનું સ્મરણ કરીએ આપણે ઓમ દત્વાજામિ બ્રહ્મણા વંદમાન સદા સહસ્તે યજમાનો હવિર્ભે અહેડમાનો વરુણે હબોદ્યર સગોષમાન આયુ પ્રમોખે વરુણે કલશે સંગમ સપરિવારમ સાયુદ્ધમ સશક્તિકસિત આવયામિ સ્થાપયામિ ઈ કળશની અંદર અથવા તો ઈ પાત્રમાં પધરાવી દો ફૂલ ચોખા જે હાથમાં હોય ને ફૂલની પાકડીઓમાં પધરાવી દો બેનો છે ઈ પાત્રને ચારે દિશામાં ચાંદલા કરો કંકુના ચારે દિશામાં ચાંદલા કરી જાઓ પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ પૂજયામિ દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ પૂજયામિ પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ પૂજયામિ ઉત્તરે અથર્વવેદાય નમઃ અથર્વવેદમ પૂજયામિ અપાં મધ્યમં વરુણાય નમઃ વરુણ સંપૂજયામિ
ચત્તો હાથ રાખીએ ત્યાં એ જે પાત્ર છે એને તમે હાથ લગાવી રાખો. ગંગે ચ યમુને સેવા ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ બ્રહ્માંડોદર તીર્થાની કરે પૃષ્ઠાનિ તેરવે તેન સત્યેન મે દેવા તીર્થં દેહી દિવાકર. બે હાથ જોડી રાખીએ. અંકુશ મુદ્રાની સર્વાનિ તીર્થાની આવાય તેનુ મુદ્રા અમૃત કૃત્ય કવચેન અંગુષ્ય મત્સ્ય મુદ્રા માછાદ્ય. ભાઈઓ છે પોતાનો જમણો હાથ એ પાત્રની ઉપર રાખો, એની ઉપર ડાબો હાથ રાખો. એટલે જો માછલી જેવું થઈ જાય. પછી બોલો 8 વખત બોલો વમ વરુણાય નમઃ 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 વમ વરુણાય નમઃ. ઈ પાત્રમાંથી 1 ચમચી ભરી પેલા કળશ કે બીજું કોઈ પાણીનું પાત્ર હોય એમાં પધરાવો અને એ બીજા પાત્રનું પાણીની ચમચી ભરી અને ફરીથી ઈ પાત્રમાં પધરાવો. પાછો ઈ પાત્રમાંથી લઈ અને પેલા પાત્રમાં પધરાવો. પછી પાણીની ચમચી ભરી પોતાના ડાબા હાથની અંદર લઈ જાઓ અને તમારી આજુબાજુ બધે પ્રોક્ષણ કરો, બધું વસ્તુ પવિત્રીકરણ કરો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાન ગતોપી વા ય સમરેત પુંડરીકાક્ષ શવાયાભ્યંતર શુચે મંત્રેણ પવિત્રીકરણમ. બે હાથ જોડી આ કર્મના સાક્ષી રૂપે સૌથી પહેલા ભગવાન સૂર્યનારાયણને રાખીએ. બે હાથ જોડી ભગવાન સૂર્યને નમસ્કાર કરી આવો. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્રુતિમ તમોરિમ સર્વપાપજ્ઞામ પ્રાણતોસ્મિન દિવાકરમ ભૂર્ભુવઃ સ્વઃ ગગન ભાસ્કરાય નમઃ સવિતો સૂર્યનારાયણાય નમઃ નમસ્કારાન નમસ્કરોમિ. તમે જેની ઉપર બેસીને આ કાર્ય કરી રહ્યા છો એવા પૃથ્વી માતાને નમસ્કાર કરી જાઓ. પૃથ્વીત્રયા ધૃતા લોકા દેવીત્વમ વિષ્ણુના ધૃતા તમ ચ ધાર્યા દેવી પવિત્રમ કુરુ ચાસન પૃથ્વીર્મશેષાય નમઃ ધરિત્રે નમઃ નમસ્કારાન નમસ્કરોમિ. બે હાથ જોડી ગાય અને બ્રાહ્મણને નમસ્કાર કરીએ. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રહ્મણ હિતાય ચ જગદ હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ગૌ બ્રાહ્મણેભ્યો નમઃ નમસ્કારાન નમસ્કરોમિ. બે હાથ જોડી આપણે જેને ગુરુ તરીકે માનીએ છીએ એવા સદગુરુ નમસ્કાર કરો. અંધકાર અંધેમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકય ચક્ષુરમ મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુ પરમાત્મને નમઃ નમસ્કારાન નમસ્કરોમિ. હાથની અંદર ફૂલની પાખડી રાખી અને ગણપતિ મહારાજનું સ્મરણ કરી રાખો. કારણ કે ગણપતિ મહારાજ છે એ આપણા વિઘ્નને દૂર કરનાર દેવ છે. સૌથી પહેલી પૂજા એટલે આપણે ગણપતિ મહારાજની કરીએ. હાથની અંદર ફૂલની પાખડી રાખી અને સૌ પ્રથમ ગણપતિનું સ્મરણ કરી રાખીએ. હરિ ઓમ શ્વેતાંગમ શ્વેતવસ્ત્રમ શતકુસુમગણે પૂજિતમ શ્વેતગંધે ક્ષીરાબ્દો રત્નદીપે સુરતર વિમલે રત્નસિંહાસનસ્થં દુર્વિપાશાંકુશેષાં ભયકુશિવિસિદાં ચંદ્રમૌલિ ત્રિનેત્રં ધ્યાયે શાંત્યર્થમીશં ગણપતિમમલં શ્રી સમેતં પ્રસન્નં ભૂર્ભુવસ્વ ગણપતયે નમઃ. ગણપતિ મહારાજના ચરણમાં પધરાવી દો. ધ્યાયે ધ્યાનં સમર્પયામિ. તમારા કુળદી માતાજીઓ એનું સ્મરણ કરી નમસ્કાર કરી જાઓ. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાદે હરે દેવી નારાયણી નમોસ્તુતે. જગદંબિકા આત્મનકુલાંબિકાયે નમઃ નમસ્કારાન નમસ્કરોમિ. બે હાથ જોડી જો આપણે સુરાપુરા દાદા પૂજાતો હોય તો સુરાપુરા દાદાને નમસ્કાર કરી જાઓ. નમો શ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષ શિરોરભાવે સહસ્રનામે પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારણ્યે નમઃ. આત્મનશુદ્ધ દેવતાભ્યો નમઃ નમસ્કારાન નમસ્કરોમિ. બધા પિતૃનું સ્મરણ કરી નમસ્કાર કરી જાઓ. અનાદિ નિધિનો દેવા શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. વંશસ્થ પિતૃદેવતાભ્યો નમઃ નમસ્કારાન નમસ્કરોમિ. હવે ગણપતિ મહારાજની આપણે પૂજા કરીએ. ગણપતિ મહારાજને તમે જેમાં બિરાજમાન કર્યા છે એમાં તમારું કઈ પાત્ર હોય તો એ બહાર કાઢી લ્યો.
સહસ્રાક્ષ સહસ્રપાત શભૂમિકુ સર્વતિષ્ઠિત્વા ત્યતિષ્ઠદશાંગુલમ ભૂર્ભુવસ્વગં ગણપતये નમઃ આવાહન સમર્પયામિ. ગણપતિ મહારાજ ઉપર ચલાવી દઈએ. ભાઈ ગણપતિ દાદા છે ને એના ઉપર જે જનોઈ ને જે કાંઈ પણ છે ને એ કાઢી લે. જ્ઞાનમ પ્રથમં પુરુષા વિષયવતઃ સુરુચો વેન આવહ શબદ્રિયા ઉપમાસ્ય વિષ્ટાઃ સતસજોનિમ સતસ્ય વિવહ ભૂર્ભુવસ્વઃ બ્રહ્મણે નમઃ ઇદં વિશોર્વિજગરામેત યદાનિ તદે પદમ માસમૂઢમસ્ય ભાગુષુરે સ્વાહા ભગવતે લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. એ વાસની સોટી ઉપર અને માણસને ઉપર ચડાવી દો. ફૂલ છે પાકડી છે એની ઉપર ચડાવી દો. ધ્યાનમ આવાહનમ સમર્પયામિ. આસનાદિ કર્મ. હાથની અંદર ફૂલની પાકડી રાખી જાઓ. એ ફૂલની પાકડી છે પેલા ગણપતિ મહારાજ પાસે થોડી પધરાવવાની અને થોડીક માણસના ઉપર ચડાવવાની. જે જે દ્રવ્ય આવે બે ઉપર અડધું અડધું, પણ પેલા ગણપતિ મહારાજ અને પછી વાસની સોટી ઉપર પધરાવવાનું. ભગવાનનું બેસવા માટે આસન અર્પણ કરીએ. પુરુષ એ વેદગો સર્વં જદભૂતં ચ શપાવ્યમ માઉતામૃતવશેષાનો યદન્નેનાતિરોવદે ભૂર્ભુવસ્વગં ગણપતિન વિરાય દેવતાભ્યો નમઃ ચડાવો. પુષ્પાસનમ સમર્પયામિ. બંને ઉપર 5-5 ચમચી જલ ચડાવો. ગણપતિ મહારાજ ઉપર અને વાસની સોટી ઉપર 5 ચમચી જલ ચડાવો. એતાવાનસ્ય મહિમાદો જાયાસ પુરુષ પાદૌષ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દેવી ત્રિપાદોર્ધ્વ ઉદિત પુરુષ પાદૌષ્યે ભવત પુનઃ તતો વિક્વં યકરામત્સાસનાન શને અભિ. આ 5 ચમચી જલ ચડાવ્યા પછી તમારી પાસે પંચામૃત આપેલું હશે. એ પંચામૃત છે એ બંને ઉપર થોડું થોડું ચડાવો. પયોદધિઘૃતં સેવ મધુશ્ચ શર્કરાન્વિત પંચામૃતં મયાનીત સ્નાનાર્થં પ્રતિગૃહ્યતા. મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. 2 ચમચી ચોખ્ખું જળ ચડાવો બંને ઉપર. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે જલ આચમનીયમ સમર્પયામિ. બસ ભગવાનને હાથમાં લઈ ચોખ્ખા જળથી સ્નાન કરાવી દો. એકદમ ચોખ્ખા જળથી સ્નાન કરાવી દો. ગણપતિ મહારાજ અને માણસ તમને લઈ લ્યો. સ્નાન કરાવી અને ચોખ્ખું પાત્ર હોય ને એની અંદર બિરાજમાન કરી દો. તમારી પાસે કઈ હોય ને બીજું પાત્ર એની અંદર બિરાજમાન કરી દો. બસ માણસ તમને લઈ લ્યો, એને બી સ્નાન કરાવી ચોખ્ખા પાત્રમાં બિરાજમાન કરી દો. માણસ તમને નવડાવી દો, સ્નાન કરાવી દો. સ્નાન થઈ ગયા પછી તમને ત્યાં નાળાછડી આપેલી છે, એમાંથી એક વસ્ત્ર બનાવી અને ગણપતિ મહારાજને અર્પણ કરવાનું છે. દોરો વીંટી અને ગણપતિ મહારાજને પછી એવું જ નાળાછડીનું ફરીથી બનાવી અને ભગવાનને જનોઈ અર્પણ કરો. ભૂર્ભુવસ્વ ગણપતયે નમઃ. માણેક સ્તંભ જે છે, માણેક સ્તંભને બી એવું વસ્ત્ર અર્પણ કરીએ. ગણપતયે નમઃ. માણેક સ્તંભ વિરાજ દેવતાભ્યો નમઃ. વસ્ત્રમ સમર્પયામિ. યજ્ઞોપવેદં પરમં પવિત્રં પ્રજાપતિર્ય સહજં પુરસ્તાદ આયુષ્યમગनं પ્રતિમુંચ શુભ્રં યજ્ઞોપવેદં બલમસ્તુ તેજ ઉપવેતાનિં સમર્પયામિ. બહેનો છે ત્યાં ભગવાનને ચાંદલો કરે, ચોખા ચોડે અને ફૂલની પાકડી પધરાવે. ત્વામ ગંધર્વાય ગણં સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતે ત્વામોગદે સોમો રાજા વિદ્વાન ક્ષમાત મુચ્યતઃ. ગંધમ સમર્પયામિ અક્ષતાનિં સમર્પયામિ. ફૂલ પુષ્પની પાકડી પધરાવો. પુષ્પાણિં ચ સમર્પયામિ. માલ્યાદિને સુગંધેને માલત્યાદેવ્યને પ્રભો મયાનિતાનિ પુષ્પાણિ ગૃહાણં પરમેશ્વર. શ્રીખંડ ચંદનમ દિવ્યગંડ્યાત સુમનોહરમ વિલેપનમ સુરાશ્રેષ્ઠા ચંદનમ પ્રતિગૃહ્યતામ પરિમલ સૌભાગ્ય દ્રવ્યમ.
ત્યાં ભગવાન ઉપર અબીલ અને ગલાલની અર્ચના કરી જાઓ. અબીલ ગલાલ તમારી પાસે આવેલા હશે, એ ભગવાન ઉપર ચડાવો. અબીલંચ ગલાલંચ સુવાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતાં પરમેશ્વર પરિમલ સૌભાગ્ય દ્રવ્યાણિ સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખો. પછી ભાઈઓ વ્યાપક ધૂપમ આગ્રાપ્યામિ સ્થાપિત દીપમ દર્શયામિ નૈવેદ્યમ પરિકલ્પયામિ ફલમુખ્વાસ્તાંબુલાદિકમ ચ પરિકલ્પયામિ. જલ પધરાવી દો, બે હાથ જોડી પધરાવી દો જલ, અને ગણપતિ મહારાજની પ્રાર્થના કરો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. લંબોદરમ નમસ્તુભ્યં સદમ મોદક પ્રિય નિર્વિઘ્नं ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભૂર્ભુવસ્વ ગણપતે નમઃ. મંડપસ્થ વિરાય દેવતાભ્યો નમઃ. અનંત કોટિ નમસ્કારાન નમસ્કરોમિ. ચાલો હવે એ માણેક સ્તંભને જો મીંડોળ બાંધવાનો બાકી હોય તો મીંડોળ બાંધી દો. વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સ્તનો હરે સમૂર્ધમ શુભલગ્નમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. એ ડોલની અંદર મૂકી દો. બટુકના માતા છે એ બટુકને હાથની જમણા હાથની અંદર મીંડોળ બાંધી દો. યતો યતઃ શમીહસે તતો નો અભયં કુરુ. શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ વસુભ્યઃ આનો વદ્રાગ્રતવો યંદો વિશ્વતો દબ્ધાશો અપરિતાસ ઉદ્ભિદઃ દેવાનાગ ગુસખ્યમુપષેધિમા ભયં દેવાન આયુઃ પ્રતિરંધુ જીવશે. વધાવો બંનેને. સમૂર્ધમ શુભલગ્નમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. બસ વધાવી દો. જલ્દીથી નાસ્તો પૂરો કરીએ પછી આપણી વિધિ આગળની શરૂ થશે. અને ન પૂજના કિન કરુણા ગણપતિ સંગ સપરિવાર પ્રિયતાન મમ. પેલા ફળાહાર વાળા જશે. પુંડરીકાક્ષમ શવાયાભ્યંતર શુચિઃ ઇતિ મંત્રેણ પવિત્રીકરણમ. કળશ છે તમારી પાસે, એ કળશ તમારી નજીક લઈ જાઓ. ચમચીને અંદર હોય તો એ કાઢી નાખો. ચમચી બહાર રાખી દો. સૌથી પહેલા આપણે પુણ્ય વાચન કર્મ કરીએ. પુણ્ય વાચન એટલે 5 પ્રકારના આશીર્વાદ છે ભગવાન પાસે માગવાના અધિકારી બનવા માટે આપણે આ પુણ્ય વાચન કર્મ કરીએ છીએ. સૌથી પહેલા તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં જમીનને હાથ ધરી રાખીએ. ઓમ મહિર્યો પ્રદાવી જનૈમં જગ્નમ મિમિક્ષતામ મહ વિવ્રતાન્નો ભરીમભિઃ. હાથની અંદર 2 દાણા ચોખા રાખી જાઓ. ઓમ ઓષધયઃ સમવદન્ત સોમેન સહ રાજ્ઞા જસ્મિનેતિ બ્રહ્મણસ્તકુરાજન પારયામશી. એ કળશની નીચે પધરાવી દો ચોખાના 2 દાણા. પછી કળશને હાથ રાખો. આ જિગ્ર કલશમ વયંતિન્દવઃ પુનરુજા નિવસતાનઃ પુનર્મા વિશ્વદાદ્રહી. જો એની અંદર જલ ભરેલું હોય તો 2 ચમચી જલ છે એ પંચપાત્રમાંથી લઈ અને એ જલ અંદર વધરાવો. હરિ ઓમ
अस्वस्थेवो निगतनं वर्णेवो महद्यो पृथ्वी च नैमं जग्नमिक्षदान्नो विप्रदान्नो भरीमभि ओ कदय समवदन्त सोमेन स रागिनम्णाम सपुराजन् भार्यामसि आजिग्रकलसमयन्तिन्तव पुनरुजानि विसदाना पुनुमा विश्वदाद्रहि वरुणस्य संवत्सजनि सौवर्षधन्यसि वर्षधन्यसि वर्षधनमाशीदः એની અંદર કંકુના છાટણા કરી અને ચોખા પધરાવો. ओम त्वं गंधर्वाय गणं स्वामिन्द्र स्वां बृहस्पति त्वामो कदेशो मो राजा विद्वान् क्षमातमुच्यतः धन्यमसिधनु देवा प्राणाय तो दानाय तो व्यानाय तो दानं देवो वः सविता हिरण्यवाणी तिक्षे त्वामहि नाम पयोषेः. जाओ कदे अबिल गलाल वाળું એક ફૂલની પાકડી છે એની અંદર પધરાવો. जाओ कदे पूर्वा जाता देव सतधामानि सप्तचः कांडात् परोहन्ति परुगास्परे वानो दूरे प्रतनो सहस्रेण सतेन च अस्वस्थेवो निकतनं वर्णे वो विश्वद गोपाजित पुरुगमः. शोना पृथ्वी બે દાણા ચોખા પધરાવો. શોના પૃથ્વીનો ભવા નક્ષરા નિવેશની ચછાન શર્મજ પ્રદાહ જાહ પરિનિર્જા પલા પુષ્પાજાસ્ત પુષ્પિણી બૃહસ્પતિ પ્રશસ્તા સ્થાનો મુંજંદકુ હશઃ. એક રૂપિયાનો સિક્કો ખીચામાંથી કાઢીને અંદર પધરાવો. હિરણ્ય ગર્ભ ગર્ભસ્થા મેવ બીજામ વિવાપસો અનંતમ પુણ્ય ફરદમ રદ શાંતિ પ્રયચ્છમે હિરણ્ય કનક દક્ષિણામ સમર્પયેત. તમારી પાસે જે નાળાછડીની દોરી આવેલી છે એ નાળાછડી વીટી દો. ત્યાં એના કંઠ ઉપર નાળાછડી વીટી દો. કળશના કંઠે વીટી દો નાળાછડી 2-3 વડી કરીને. ભાઈ આ કળશ લઈ જાઓ ને, તમારી પાસે કળશ છે ને, કળશનું એટલે મેં બધું કળશની પૂજા કરવાની તમારે. તંદિરાત ગવ્યંતિ શાદ્યો મનસા દેવયંત अथ पूर्ण पात्रम में 2 दाणा चोखा पधरावो. पूर्णा द्रवी परापत सपूर्णा पुनरापत अवश्य वैक्राणावह ईखा मूर्ध कुश तक्रतो. श्रेष्ठ दे लक्ष्मी चपत्नी आओ एनी ऊपर जमणो ढगी जाओ. श्रेष्ठ दे लक्ष्मी चपत्नी आवो रात्रे पार्श्वे नक्षत्राणि रूपस्थिनो यातम ईश्वमिकाण मुम्मैकाण सर्वलोकमैकाण. 2 हाथ जोड़ी कलशना देवताओनी प्रार्थना करो. नमो नमस्ते स्फटिक प्रभाय सुश्वेतहाराय सुमंगलाय शुभासहस्ताय यजसासनाय जलाधिनाथाय नमो नमस्ते. पाशवाणी नमस्तुभ्यं पद्मिनी जीवनाय गम्मुनियावाचनं यावत् तावत्त्वं सन्निधो भव वरदो भवः. भाईओ જેટલા બેઠા છે ને એ વજ્રાસનમાં બેસી જાઓ. 2 પગ વાળીને 2 પગ વાળી દો અને વજ્રાસનમાં બેસવાનું છે. હા, બળવાના પિતા જે બેઠા છે 2 પગ વાળીને બેસવાનું છે. હા, અને કળશ છે ને એ કળશ તમારા હાથની અંદર રાખી જાઓ. બેનો છે ત્યાં હાથ લગાવી રાખો અને કળશને થોડોક માથા ઉપર લઈ જવાનો. હા, બસ ત્યાં જાણ રાખવાનું. બેનો હાથ લગાવી રાખે. ઓમ ત્રેણી પદા વિજ્ઞમે વિષ્ણુ ગોપા અદાપ્ય અદો ધર્માણિ ધારયન્ન દીર્ઘા નાગા નદી અગ્નિશુદાનિ જતેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાય રસ્વિતિ ભવંદોર પ્રવદો અસ્તુ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુ. ઓમ ત્રેણી પદા વિજ્ઞમે વિષ્ણુ ગોપા અદાપ્ય અદો ધર્માણિ ધારયન્ન તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાય રસ્વિતિ ભવંદોર પ્રવદો અસ્તુ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુ. ત્રેણી પદા વિજ્ઞમે વિષ્ણુ ગોપા અદાપ્ય અદો ધર્માણિ ધારયન્ન તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાય રસ્વિતિ ભવંદોર પ્રવદો અસ્તુ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુ. કળશી માથા ઉપર લગાવી બટુકના માથા ઉપર લગાવી જાઓ. નમો નમસ્તે સ્ફટિક બેસી જાઓ નીચે. સુશ્વેતહારાય સુમંગલાય शुभासहस्ताय यजशासनाय जलादिनाथाय नमो नमस्ते. નમસ્કાર નમસ્કારોમિ. 2 હાથ જોડી બ્રાહ્મણો પાસે આશીર્વાદ માંગવાના. આટલું કર્મ કરીએ ને સાહેબ ત્યારે આપણે આશીર્વાદ માંગવાના અધિકારી બનીએ છીએ.
સવારે રોજ દીવો ને અગરબત્તી કરીને કંઈક ભગવાન મને ઓલું દેજે ને પેલું દેજે, તો ભગવાન કાંઈ નવરો બેઠો નથી. પણ આટલું કર્મ કરીએ પછી આપણે માગવાના અધિકારી બનીએ છીએ. તો માગવાની અંદર કદાચ ભગવાન આપણે પ્રસન્ન થાય, આપણી સમક્ષ આવે તો આપણે શું માગીએ? તો શાસ્ત્રમાં સૌથી પહેલા કીધું કે શાંતિ સર્વ જીવાનામ. સૌથી પહેલા માગવાનું શાંતિ રસ્તુ. કરોડો રૂપિયા પડ્યા હોય પણ શાંતિ ન હોય તો નકામું. એટલે સૌથી પહેલા ભગવાન પાસે માગવાનું શાંતિ રસ્તુ. બીજું માગવાનું પુષ્ટિ રસ્તુ. આપણે ત્યાં એવું સૂત્ર છે કે પેલું સુખ તે જાતે નરિયા, એટલે અમારા શરીરનું પોષણ થાય. વૃદ્ધિ રસ્તુ, અમારે ત્યાં સંતાન, એને ત્યાં સંતાન, અમારો વંશવેલ હંમેશા આગળ હાલે. વૃદ્ધિ રસ્તુ અવિઘ્નમસ્તુ, અમારું જે કોઈ વિઘ્ન કરવા વાળું છે ને એમારાથી દૂર થાય. આટલું કર્મ કરીએ પછી થોડાક નિયમોના પાલન કરવાના આવે. તો સૌ પ્રથમ કહેવાનું કીધું છે કે વ્રત, આજને દિવસે વ્રત કરવાનું. ફરાળી ગાંઠિયા નથી ખાધા ને કોઈ? પછી કીધું જપ, બને એટલા જપ કરવાના. જે કર્મ કરતા હોય એ કર્મના જપ કરવાના. આજે યજ્ઞોપવિત સંસ્કાર છે તો એના અધિષ્ઠાતા દેવ ભગવાન સૂર્ય છે, તો બને એટલા ગાયત્રીના જપ કરવાના. કારણ કે આપણે જે ગાયત્રી મંત્ર બોલીએ છીએ ને એ સૂર્ય ગાયત્રી છે. બને એટલા ગાયત્રી મંત્રના જપ કરવાના. વ્રત, જપ, નિયમ, નિયમમાં રહીને અહીંયા કાર્ય કરવાનું. તપ, એક આસન સુધી બપોર સુધી બેસવું, એક પ્રકારનું તપ છે. સ્વાધ્યાય, બ્રાહ્મણો જે મંત્ર બોલે છે ને એ સ્વાધ્યાય છે. ભાઈ તથા કૌશલભાઈ, દિલીપભાઈ ભટ્ટ વગેરે અમારા સભ્યોનું પણ અમે સ્વાગત કરીએ છીએ. આપ સૌને અત્રે જણાવવાનું કે આ અમારું ગ્રુપ છે, એ આવા કાર્યક્રમો અમારા આ ગ્રુપના સભ્યોના સહયોગથી કરી રહ્યા છીએ. એમાં તન, મન અને ધનથી તેઓ સર્વે ફાળો નોંધાવી રહ્યા છે. આપ સર્વે અત્રે ફાળા દાતાશ્રીઓની યાદી અત્યારે વાંચી શકો છો. ત્યાં દાતાશ્રીઓની યાદી જે આપી છે એના પર આપ નજર નાખી શકો છો અને જોઈ શકો છો કે આવા દાતાશ્રીઓના સહયોગથી આવા કાર્યક્રમો છે એ સંપન્ન થઈ શકે. તો આપ સૌને પણ અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આપ સૌ આમાં કોઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કંઈ યોગદાન આપવા ઈચ્છતા હો તો ત્યાં અમારા સર્વ સભ્યશ્રીઓ બેઠા છે, ત્યાં જઈ અને આપ કંઈક આપનું યોગદાન આપી શકો છો. અમે આ કાર્યક્રમમાં એક બળવાઓ માટે રજીસ્ટ્રેશન ફી રાખેલી છે 2000 રૂપિયા, કે જે આપ સૌએ આપી હશે. આ ફી રાખવાનું કારણ એક એ છે કે એક તો બળવાઓ અને એના માતા પિતાને એમ ન થાય કે અમે કશું આપ્યા વગર આ કાર્યક્રમ કર્યો. બીજું એ છે કે મોટા ભાગના લોકોને એવી ખાસિયત હોય કે જો કંઈ રાખીએ નહીં તો એ નામ નોંધાવી દે અને પછી છેલ્લે આયોજનમાં એવી ગડબડ ઊભી કરે, છેલ્લે એવું કહે કે અમે હવે પહોંચી શકીએ એમ નથી. એટલે આ 2000 રૂપિયા રાખવાનું આ કારણ છે કે એ જો 2000 રૂપિયા એને ભર્યા હોય તો એની પણ કાંઈક જવાબદારી રહે અને જવાબદારીપૂર્વક એ વર્તન કરે, ગંભીરતાથી પોતાનો કાર્યક્રમ સંપન્ન કરવા માટે ગંભીર બને. તો આ મુખ્ય કારણ છે 2000 રૂપિયા રાખવાનું. પછી આ જે દાતાશ્રીઓએ જે કંઈ પણ ભેટ આપી છે એમાં લગભગ 15 ભેટની આસપાસ અમે એ બળવાઓને આજે આપવાના છીએ. દર વખતે અમે 15 થી 20 આવી ભેટો આપીએ છીએ. તો આ ભેટો પણ અમને દાતાશ્રીઓ તરફથી મળે છે અને અમે આ રીતે બળવાઓને આપી દઈએ છીએ. તો કુલ મિલાવી અને આપણી જ્ઞાતિ છે એને આ રીતે પણ અમે યોગદાન આપી અને જ્ઞાતિનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરીએ છીએ. એમાં આપ સૌ આ રીતે સાથ સહકાર આપો, તન, મન
અને ધનથી એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તો આ સાથે આપ સૌને પણ કંઈક યોગદાન આપવાની ઈચ્છા હોય તો આપ સર્વે ત્યાં જઈ અને કંઈક ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે આપ આપનું યોગદાન આપી શકો છો. નારાયણાય શરસિજાસનિ સન્નવિષ્ટ કયુર્વાન મકર કુંડલવાન કિરીટે હારે હિરણ્યમય વપદ્રુત શંખ ચક્ર આકૃષ્ણેન્નરયશા વર્તમાનો નિવેશયન્ન વ્રતમ મર્દ્યંચ हिरण्ययेन शवितारथेना देवो जाति भुवनानि पश्यन् ओम भो ओम भुवा ओम श्व ओम महा ओम जन ओम तप ओम सत्यम ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम आपो ज्योति रसोमृतं ब्रह्मभूर्भुवस्वरों ओम महारुद्रादित्याय नमः श्री सूर्यदेवाय नमो नमः. છડી દો ત્યાં અગ્નિની અંદર ચોખા છડી દો. સકલોપચારાર્થે અક્ષતાની સમર્પયામિ. નમસ્કાર કરીએ. અનંત કોટી નમસ્કારાન નમસ્કારો. ભાઈ ફૂલ નહીં પધરાવતા, ખાલી ચોખા જ પધરાવો. નમસ્કારાન નમસ્કારોમિ. બે હાથ જોડી નવગ્રહ અને મહાદેવજીને નમસ્કાર કરીએ. બ્રહ્મા મુરારે શ્રી પુરંદકારે ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્ય ગુરુ સશુકર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભ્રમંતો વાગર્થાવ્યો સંપ્રક્તો વાગર્થાપતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. ભૂર્ભુવસ્વઃ સંસદાસી મહરુદ્રાય નમસ્કારાન નમસ્કારોમિ. ચાલો હવે બટુકોએ સ્વાહા કે એટલે અંદર જવતો હોમ માના. બરાબર. ઓમ આધારાવધિમ જુયાદા. ઓમ સ્વાહાયદમ નમઃ. ઇન્દ્રાય સ્વાહાયદમ ઇન્દ્રાય નમઃ. અગ્નયે સ્વાહાયદમ અગ્નયે નમઃ. સોમાય સ્વાહાયદમ સોમાય નમઃ. બે હાથ જોડી અગ્નિનારાયણને નમસ્કાર કરીએ. અગ્નિમ દોદમ બરોદદે હવ્યવામૃએ દેવામાચાદિયાદિહ ભૂર્ભુવસ્વઃ શાંતિકેવતનામ્ના વિશ્વાનરાય નમઃ. અનંત કોટી નમસ્કારાન નમસ્કારોમિ. ફરીથી જવતલોમ દે. સૌથી પહેલી પૂજા આપણે ગણપતિ મહારાજની કરી. સૌથી પહેલો હોમ પણ ગણપતિ મહારાજનો. હરિયમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા પરિપતિ ગો હવામહે દીનાનંદવા નિપતિ ગો હવામહે વશોમવ આહમજા નિર્વદમાત્મજા શીઘ્રવદમ. ઓમ ગમ ગણપતયે સ્વાહા. ચાલો હમતા જઈએ. ઓમ ગમ ગણપતયે સ્વાહા. 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 ચાલો ભાઈ સ્વાહાકાર બધાએ બોલવાનો છે. ઓમ સૂર્યાય સ્વાહા. જો સ્વાહા છે ને બટુકોએ બોલવાનું. અહીંયા સુધી સંભળાય. બરાબર. સૂર્યાય સ્વાહા. અમારા રાજનભાઈ હવે નહીં બોલે, બધા બટુકો જ બોલવાનું. ઓમ સૂર્યાય. ઓમ સૂર્યાય. ઓમ સૂર્યાય. ઓમ સૂર્યાય. ઓમ સૂર્યાય. ઓમ સૂર્યાય. ઓમ ચંદ્રમશય. ઓમ ચંદ્રમશય.
ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે ઓમ ભૌમાય 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 ઓમ બુદ્ધાય 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 ઓમ બુદ્ધાય. બોલા બટુક નું શું નામ છે? બટુક તારું શું નામ છે? ઓમ શુક્રાય 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 ઓમ શનિશ્ચરાય 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 ઓમ રાહવે 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 ઓમ કેતવે 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 ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ ઉમાયે ઓમ સ્કંદાય ઓમ સ્કંદાય ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ યમાય ઓમ યમાય ઓમ યમાય ઓમ યમાય ઓમ કાલાય ઓમ કાલાય ઓમ કાલાય ઓમ કાલાય ઓમ ચિત્રગુપ્તાય ઓમ ચિત્રગુપ્તાય ઓમ ચિત્રગુપ્તાય ઓમ ચિત્રગુપ્તાય ઓમ અગ્નયે ઓમ અગ્નયે ઓમ અગ્નયે ઓમ અગ્નયે ઓમ અદ્ભ્યઃ ઓમ અદ્ભ્યઃ ઓમ અદ્ભ્યઃ ઓમ અદ્ભ્યઃ ઓમ પૃથવ્યે ઓમ પૃથવ્યે ઓમ પૃથવ્યે ઓમ પૃથવ્યે ઓમ નારાયણાય 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 ઇન્દ્રાય ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાય ઓમ ઇન્દ્રાણ્યે ઓમ ઇન્દ્રાણ્યે ઓમ ઇન્દ્રાણ્યે ઓમ ઇન્દ્રાણ્યે ઓમ પ્રજાપતયે ઓમ પ્રજાપતયે ઓમ પ્રજાપતયે ઓમ પ્રજાપતયે ઓમ સર્પેભ્યો ઓમ સર્પેભ્યો ઓમ સર્પેભ્યો ઓમ સર્પેભ્યો ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ બ્રહ્મણે ઓમ ગણપતયે
ओम गणपतये ओम दुर्गाये ओम दुर्गाये ओम वायवे ओम वायवे ओम आकाशाय ओम आकाशाय ओम अश्विभ्याम वास्तुस्पदये वास्तुस्पदये क्षत्रपालाय क्षत्रपालाय ओम इंद्राय ओम इंद्राय ओम अग्नये ओम अग्नये ओम यमाय ओम यमाय ओम निरुक्तये ओम निरुक्तये ओम वरुणाय ओम वरुणाय ओम वायवे ओम वायवे ओम कुबेराय कुबेराय ओम ईशानाय ईशानाय ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम अनंताय ओम अनंताय ओम महारुद्राय ओम महारुद्राय स्वाहा। ત્યાં નવગ્રહ અને મહાદેવજીને નમસ્કાર કરીએ. અનંત કોટી નમસ્કાર નમસ્કારો મે. ચાલો અથ ચાલો હવે માં ગાયત્રીનું સ્મરણ કરી સૂર્ય ગાયત્રીનો હોમ કરીએ. तूर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः ॐ
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ गायत्री देव्ये नमः स्वाहा ॐ सावित्री देव्ये नमः स्वाहा ॐ सरस्वती देव्ये नमः स्वाहा ચાલો બે હાથ જોડી અગ્નિનારાયણને નમસ્કાર કરીએ. નમસ્કારાન નમસ્કારોમિ. બટુકના પિતા છે એને પાણીનું પાત્ર છે, પાણી છે એ પાણીમાં આંગળી બોળી અને એ પાણી ઈ જનોઈ ઉપર છાંટો. ઓમ આપો ઇષ્ટામયો ભુવસ્તાન ઊર્જે દધાતનઃ મહેરણાય ચક્ષસે જો વહ શિવતમો રસતસ્ય ભાજયતે હનઃ ઉષતીરિવ માતરઃ તસ્મા અરંગમામવો ચક્ષક્ષયાય જિન્વતઃ આપો જનયથા ચનઃ. તમારી પાસે ચોખા હોય ને તો એ ચોખા બબે દાણા એની ઉપર પધરાવવાના છે. આવિયામી સ્થાપ્યામી કેમ ત્યારે આપણે જનોય છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એની અંદર ઘણા બધા દેવતાઓ બિરાજમાન થાય છે, બરાબર. તો બધા દેવતાઓને પેલા એ જનોની અંદર બિરાજમાન કરવાના અને પછી આપણે એને ધારણ કરવાની. ચાલો બબે દાણા કહું ત્યારે પધરાવાના. ઓમ બ્રહ્મ જગનાનમ પ્રથમમ પુરુષા વિષેમતઃ સુરુચો વેન આવહ સબદ્રિયા ઉપમા અશ્ય વિષ્ટાઃ સતસજો નિમ સતસ્ય વિવહ પૂર્વસ્વ બ્રહ્મણે નમ બ્રહ્મમાવ્યામે સ્થાપયામે. ઓમ ઇદં વિષ્ણુર્વિચક્રમે દ્વયધાનિ તદે પદમ સમૂઢમસ્ય ભાગુસુરે સ્વાહા વિષ્ણવે નમ વિષ્ણુમાવ્યામે સ્થાપયામે. ઓમ નમસ્તે રુદ્રમન્યવોદોદ ઇઘવે નમઃ બાહુભ્યામ તતે નમઃ રુદ્રાય નમઃ રુદ્રમાવ્યામે સ્થાપયામે. પ્રથમ તંતુ ઓમકારાય નમઃ ઓમકારમ આવાહયામે સ્થાપયામે. દ્વિતીય તંતુ અગ્નયે નમઃ અગ્ને આવાહયામે સ્થાપયામે. તૃતીયમ તંતુ નાગેભ્યો નમઃ નાગમ આવાહયામે સ્થાપયામે. ચતુર્થમ સોમાય નમઃ સોમ આવાહયામે સ્થાપયામે. પંચમ તંતુ ઇન્દ્રાય નમઃ ઇન્દ્ર આવાહયામે સ્થાપયામે. ષષ્ઠમ ચંડુ તંતુ પ્રજાપતય નમઃ પ્રજાપતે આવાહયામે સ્થાપયામે. સપ્તમ તંતુ વાયવે નમઃ વાયુ આવાહયામે સ્થાપયામે. અષ્ટમ તંતુ સૂર્યાય નમઃ સૂર્ય આવાહયામે સ્થાપયામે. નવમ તંતુ વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ વિશ્વાન દેવાન આવાહયામે સ્થાપયામે. એની ઉપર શુક્રમ સરદઃ પશ્યેમ સરદઃ શતકોષેણુયામ સરદઃ સતમ પ્રબ્રવામ સરદઃ સતમદીનાઃ સ્યામ સરદઃ સતમ ભૂયસ સરદ સતાત. મનની અંદર
10 વખત ગાયત્રી મંત્ર બોલી જાઓ. વરિષ્ઠં જગન્ઘોષમિમં દદાતો વિશ્વે દેવાસ ઇહમાદયંતામો પ્રતિષ્ઠઃ સુપ્રતિષ્ઠિતાત વરદાત ભવત. સકલોપચારાર્થે અક્ષતાની સમર્પયામિ. ચાલો હવે ઈ જનોઈને ખોલી નાખો. શતમ પ્રબ્રવામ સરદઃ શતમદીનાઃ શ્યામ સરદઃ શતમ ભૂયસ સરદઃ શતાત યજ્ઞોપવીતં પરમં પવિત્રં પ્રજાપતિર્ય સહજાં પુરસ્તાદ આયુ પ્રતિમોચ શોધા યજ્ઞોપવીતં બલવાસ્તુ તેજઃ. ઓમ મિત્રસ્ય ચક્ષુર્ણરામ્બરીદેજો યશસ્વી સવિરમ્મઃ સવિદાઃ અનાહસ્ય વસનાં હરિદ્યાनं પરિદા વાજિન વિદન્ત્યાનમ્મઃ યજ્ઞોપવીતસ્ય યજ્ઞોપવીતેન ઉપનયામિ. જનોઈને છે પોતાના ગળાની અંદર ધારણ કરી અને જમણો હાથ છે અંદર આવવા દેવાનો. નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ હર. યજામહે સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્ષેયમામૃતાત. માં કુલદેવીને યાદ કરી જાઓ, નમસ્કાર કરો. માતાજીને પ્રાર્થના કરવાની છે કે આ જનોઈની અંદર આવી પધારી અને શક્તિનો તમે સંચાર કરો. આમાં અમને શક્તિ અને સામર્થ્યની પ્રાપ્તિ થાય આ જનોઈ દ્વારા. ઓમ દુર્ગે સ્મૃતા હરસી ભીતિમસે સજંતો સ્વાસ્થ્ય સ્મૃતા મતિમતીવ શુભં દદાસે. દારિદ્ર દુઃખ ભયહારિણી ક્વાંચદન્યા સર્વોપકાર કરણાય સદાર્થ ચિત્તા. હવે ગુરુદેવને નમસ્કાર કરો, ગુરુદેવને પ્રાર્થના કરો કે આ જનોઈની અંદર આવી પધારી તમે કાયમને માટે મને પ્રેરણારૂપ બનો અને કાયમ મને આત્મ તત્વના દર્શન કરાવતા રહ્યો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ. નારાયણનો એ તમારી બાજુમાં રાખી દો. દંડ છે તમારી નજીક રાખી જાઓ. અગ્નિનારાયણને નમસ્કાર કરો. જે કુંડમાં અગ્નિ નો હોય ત્યાં થોડોક અગ્નિ કરો, પ્રજ્વલિત કરો અગ્નિ. ઓમ ભુવઃ સ્વાહા ઓમ સ્વસ્વાહા ઓમ ભૂર્ભુવઃ સ્વસ્વાહા ઓમ અગ્નિવૃણાભ્યામ સ્વાહા ઓમ અગ્નયસે સ્વાહા વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વભ્યુદેવ્ય મરુસર્ગેભ્યશ્ચ સ્વાહા વરુણાદિત્યાદિતયે સ્વાહા ઓમ સ્વાહા. હવે બટુકે છે ને પોતાના બે હાથ એમાં તપાવવાના અને પછી શરીરે લગાવવાના. ઓમ તનો ભાગની તનવન મે પાહી લગાવી જાઓ. ચાલો હવે 5 આહુતિ આપવાની. બરાબર, ચલો ઉમતા જાઓ. ઓમ અગ્નયે શ્રુસ્રવા શ્રુવસ્વાસ્મે કુરુ સ્વાહા યથાત્મગ્ને સુસ્રવા શ્રુવસ્મસી સ્વાહા એવં મા શ્રુસ્રવા શ્રુવસ્મે કુરુ સ્વાહા યથાત્મગ્ને દેવાનાં યજ્ઞસ્ય નિધિમયસી સ્વાહા એવમેવ મનુષ્યાણાં વેદસ્યં નિધોપભૂયાસમ્મસ સ્વાહા. ફરીથી એક આહુતિ આપવાની. ઓમ અગ્નયે સમિદા વિદ્યાનં બૃહદે જાતવેદસઃ તત્વાદગ્ને સમિદા સવિદ્યામ એવમાવિષ્યાનં મેધાયઃ મેધસા વર્ચસાં પ્રજાયાં વસુભી બ્રહ્મવર્ચસે સમિન્ધે જીવપુત્રં મમાચાર્ય વેદાં વ્યાસમાનિરાકૃતવસસ્વી તેજસ્વી બ્રહ્મ વર્ચસાય ભૂયાસમ્મ સ્વાહા. ફરીથી ઓમ અગ્નયે સમિદા મહાસંબૃહદે જાતવેદસે ત્વં તમગ્ને સમિદા સમિદ્યામેવ મહામાયુધ્યાં મેધયાં વર્ચસે
वर्चसा प्रजाय पशुभिः ब्रह्मवर्चसे समिन्धवे शिवपुत्र ममाचार्यो वेदा हव्यमाय निराकृतस्वे असस्वे तेजस्वी ब्रह्मवर्चसाय भूयासं स्वाहा ओम अग्नये समिधा महान् बृहते जातवेद तत्त्वात्मग्नये समिधा समिध्या एव माद्यानमेधसा वर्चसाय प्रजाय पशुभिः ब्रह्मवर्चसे समिधे शिवपुत्र ममाचार्य वेदामन्य निराकृत तेजस्वी ब्रह्मवर्चसाय भूयासं स्वाहा ओम अग्नये समिधा महादं बृहते जातवेदसा तदात्मग्नये समिधा समिध्यानम् एव महामायुध्यं वेदसां वर्चसाय प्रजाय पशुभिः ब्रह्मवर्चसा समिधे शिवपुत्र ममाचार्य वेदाव्यस्य निराकृत यशस्वी तेजस्वी ब्रह्म स्व वर्चसा भूयासं स्वाहा ओम अग्नये समिधा महाद्यं बृहते जातवेदसा तदात्मग्नये समिधा समिध्यानम् एवं मध्यमृष्यानम् मेधया वर्चसाय प्रजाय पशुभिः ब्रह्मवर्चसे समिन्धवे शिवपुत्र ममाचार्य मेधाव्यसन्निकर्ष्य यशस्वी तेजस्वी ब्रह्मवर्चसाय भूयासं स्वाहा અગ્નિમાં હાથ તપાવી અને કહું ત્યારે ફરીથી શરીર લગાવવાનું ઓમ તનોપાગ્નિ તન્વન મે પાહી લગાવો આખા શરીરે ગરમ કરો હાથને અને ફરીથી લગાડો આયુર્દાગ્નિ આયુર્મે દેહી લગાડો ફરીથી વર્ચોદા ફરીથી ગરમ કરો વર્ચોદા અગ્નિ વર્ચો મે દેહી ફરીથી લગાવો શરીર ઉપર अग्नेयन्वेतन उपरणम आप्रेण लगारो फरीथी शरीर पर मेघा में देव सविता आदधातु लगाओ फरीथी ओम मेघा में देवी सरस्वती आदधातु लगाओ मेघा में अश्विनो वेदा वदातम पुष्करस्वजो आखा शरीर लगावी जाओ बस હવે બટુક પાસેથી સાંભળવાનો કે બરોબર બોલે છે કે નહીં તો બટુક છે આપો પિતા છે બટુકના કાનના અંદર આપો 3 વખત ગાયત્રી મંત્ર જમણા કાનમાં ओम स्वस्वाहा इदं सूर्याय नमः अग्निवृणाभ्यं स्वाहा इदं वृणाभ्यं नमः पुनः अग्निवृणाभ्यं स्वाहा इदं वृणाभ्यं नमः अग्नेयसे स्वाहा इदं अग्नेयसे नमः वरुणाय सवित्रे विष्णवे विश्वभ्यो देवभ्यो मरुसर्गभ्यश्च स्वाहा इदं जेके सत्तं नमः वरुणादित्य स्वाहा इदं वरुणादित्य नमः ओम स्वाहा इदं नमः दसे दिशाना देवताओने नमस्कार करो भूर्भुव स्वाद्राधारमिन्द्रमविदारमिन्द्र गो हवे हवे असो गोसुरमिन्द्रम वयामि शुक्रहोर्तमिन्द्र गो स्वस्ति नो भगवातात्मिन्द्रः दिक्पाल देवताभ्यो नमः नमस्कारान् नमस्करोमि स्वितवात्यतिष्ठदशाङ्गुलं पुरुष एवेदगो सर्वं जदभूतं च शपाव्यं माउतावृतवशेषानो यदन्नेनातिरोवदे एतावानस्य महिमादो जायं स पूरुकः पादो शिवित्वा भूतान्त्रिपादस्यामृतं दिवे त्रिपादोद्वौदेत्पुरुषः पादोष्येया भवद पुनः ततो विग्वाण्यग्रामशासनानशनेयपि ततो विराड जायत विराजो परिपूरुकः सजातो अचर्यतपस्सात् भूमिमतो पुरः तस्माद्दिग्ना सर्वहुतः सम्प्रतं मृगराज्यं मापसोस्तांशग्रेवाय व्यानारण्याक्राम्याश्च तस्माद्दिग्ना सर्वहुतरेचः सामानिजग्निरे छन्दाघोषिजग्निरे तस्माद्जायत तस्मात् स्वा अजायन्त जेके चोभयादतः गावो हजग्निरे तस्मात् जाता अजावयः तञ्जग्नं वरेगि प्रोक्षन् बुरुगञ्जातमुग्रतः तेन देवाय जन्दसाध्यारिकयचजे जत्पुरुखं यददुः कदिदाप्यकल्पयन्न मुखं किमस्यासित् किं बाहु किमुरुपादा उच्येते ब्रह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरु तदसिद्वेश्या पृथिव्याकुसूत्रो अजायत चन्द्रमा मनसो जातचक्षोः सुरुजो अजायत सोत्राद्वाय सप्राणसमुखादग्निरजायत नाभ्या आसेदन्तरिक्षकोशे स्नोद्यो समवर्तता पृथिव्या भौम
વિદિશા સોત્રા તથા લોકાન આકલ્પયન્ન જતુરુખેણ હવિખા દેવા જગન્મદન્વત વસંતો સ્યાસીદાજ્યનિદ્રિક વૈદમા સરદ્દવે શબ્દાશ્યાસન પરિદય શ્રી શબ્દ સમિદઃ કૃતા દેવાન ધન્વાન અવગનન મુરુગમ પશુમ જગનેન જગનમય જંત દેવાસાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તે હનાગમ મહિમાનઃ સજંત યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ ઓમ પૂર્ણાદર્ભે પરાપદ સુપૂર્ણા પુનરાપદ વષ્ણેવ વિક્રીણાવઃ ઇકમૂર્ધકો શતક્રતો ઓમ શતક્રતવે સ્વાહા અંદર બદરાવી દો શતક્રતવે નમઃ જય હો જય હો જય હો. નીચે બેસરસ્ય તમારું ગોત્ર બોલવાનું મનની અંદર ઉત્પન્નાનામ પ્રવરઃ તમારે પંચ પ્રવર હોય ત્રિપ્રવર હોય તમારા પિતાને પૂછી લેવાનું કેટલું પ્રવર છે પંચ પ્રવર ત્રિપ્રવરસ્ય વા પંચ પ્રવરસ્ય અમુક શર્મા અહમ એટલે તમારી અટક બોલી જવાનું નામા વિધાનમ તમારું પોતપોતાનું નામ બોલી જવાનું અમુક નામ બોલો ભો વૈશ્વાનરઃ ત્વમ અભિવાદયામિ અભિવાદયામિ એટલે હું તમને નમસ્કાર કરું છું ત્યારે આમ થોડુંક માથું નમાવવાનું નમાવો વો વૈશ્વાનર તમ અભિવાદયામિ ફરીથી તમારું ગોત્ર બોલવાનું પ્રવર બોલવાની તમારી અટક બોલવાની અને ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરો બોલો ભોમ સૂર્ય ત્વમ અભિવાદયામિ થોડુંક માથું નમાવો પછી ફરીથી બોલો ભો ચંદ્રમા ત્વમ અભિવાદયામિ બોલો ભો આચાર્ય ત્વમ અભિવાદયામિ બોલો ભો ગુરુ તમારા ગુરુ કોણ થયા આજથી તમારા પિતા જેને તમને મંત્ર આપ્યો એ તમારા આજથી ગુરુ બોલો ભો ગુરુ ત્વમ અભિવાદયામિ બોલો ભો માત પિતા ત્વમ અભિવાદયામિ બોલો ભો અધ્યાપક ત્વમ અભિવાદયામિ એમના જો સાધન સંપન્ન હેલ્થ વેલ્થ ને હેપીનેસ ની પ્રાપ્તિ થાય. ચાલો બળવાઓ તમારે જે નિયમો પાલન કરવાના છે એ નિયમો મેં તમને કીધા હતા. સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માધરો દેવા તત્ર ગચ્છ હુતાશનમ યજ્ઞ સામે છાડી દો નમસ્કાર કરી જાઓ નમસ્કારાન નમસ્કારો મે ચાલો સ્વસ્તેસ્યા વિનાશાક્ષા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ ત્વાચ સ્વસ્તે બ્રુવન્તુનઃ શુભમુહૂર્તમ શુભલગ્નમ શિવમ કલ્યાણમ આરોગ્ય નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ચાલો ચાંદલો ચોખા થઈ જાય આમ થોડી થોડી જગ્યા કરજો તો શું છે બધા આવી શકે બધા બટુકોને પછી બટુકે બોલવાનું બોલો ભવતી ભિક્ષા દેહી ભવ માતા ભવતી ભિક્ષા દેહી ભવ પિતા ભવતી ભિક્ષા દેહી ભવ એમાં બદલાવો તમે જે કઈ ભિક્ષા મળી હોય ને એમને જોડીમાં બદલાવો નાભ્યાદેદંતરિક્ષકોશેષોર્યો સમવર્ધતા પૃથ્વ્યાભો વિદેશા શ્રોત્રા તથા લોકાન અકલ્પયન્ન. ચાલો
હવે એના પિતા છે ને એને એ રૂમમાં હું એમનો ટૂંકો પરિચય આપી દઉં, કારણ કે એ પરિચયના મોહતાજ નથી. આપણી જ્ઞાતિ માટે 24/7 એટલે 24 કલાક જે અવેલેબલ છે અને કોઈ પણ પ્રકારના કાર્યમાં સહભાગી થવા, હેલ્પફુલ થવા અને યોગદાન આપવા માટે કાયમ માટે તત્પર હોય એવા શ્રી મિલનભાઈ શુક્લ આપણી જ્ઞાતિનું ઘરેણું છે. આવા આભૂષણ રૂપી મિલનભાઈ અત્યારે ઉપસ્થિત થયા છે. એમને હું વિનંતી કરું કે આપણું સૌનું માર્ગદર્શન કરે અને બળવાઓને આશીર્વચન પાઠવે. શ્રી મિલનભાઈ. હર મહાદેવ, જય પરશુરામ. સતત 9મું આયોજન, એટલે હું ઘણા વખતથી આવું જ છું દર વખતે, પણ સતત 9મા વર્ષે આવું સરસ મજાનું આયોજન કરવું. યજ્ઞનો પવિત્ર સંસ્કાર એટલે કે આપણે ત્યારથી બ્રાહ્મણ બનીએ છીએ. જન્મથી ભલે આપણા અત્યારે તો હવે સરકાર જ સર્ટિફિકેટ આપે છે કે તમે બ્રાહ્મણ છો, પણ ખરેખર આજથી આપણે બ્રાહ્મણ યજ્ઞોપવિત ધારણ કર્યા પછી આપણે બ્રાહ્મણ બનીએ છીએ. આપ બધા જાણો છો. ત્યારે આ સંસ્કારને આપ બધા જે બાળકો છે એ ભવિષ્યની અંદર તમે ગમે એટલા આગળ વધો, ગમે એ ક્ષેત્રમાં તમે તમારું નામ બનાવો, એવી તો અમારી મહાદેવને પ્રાર્થના હોય જ, પણ એક બ્રાહ્મણ હોવાનું ગૌરવ અત્યારે ખૂબ જરૂરી છે. હમણાં જ તમે બધા જોવો છો, અત્યારે બ્રાહ્મણો વિશે ઘણું બધું ચાલી રહ્યું છે. એમાં આ યુજીસીનો કાયદો આવ્યો, એને લઈ અને દિલ્હી ખાતે જેએનયુ કરીને જે યુનિવર્સિટી છે એમાં બ્રાહ્મણવાદ મુર્દાબાદ અને તિલક તરાજુ તલવાર ઇનકોર મારો જૂતે ચાર આવું ખુલ્લેઆમ બોલાઈ રહ્યું છે. અને કદાચ તમને ખબર ન હોય બ્રાહ્મણોનો પાવર કેટલો છે. એને લગતી એક આપણો પત્રકાર હતો, બ્રાહ્મણ પત્રકાર, અને એ આ લોકો જે આંદોલન કરતા ત્યાં જઈને ઇન્ટરવ્યૂ લેતો, એટલે ઓલાએ કીધું ભાઈ તે જનોઈ પહેરી એનાથી અમારો પ્રોબ્લેમ છે. અને એનો મેં એક વિડીયો બનાવીને મૂક્યો હતો, અને મારી જનોઈ ધારી હું છું એનો મને ગર્વ છે. એવો મેં એક વિડીયો મૂક્યો, તમને બધાને જાણીને નવાઈ લાગશે કે ફેસબુકે મારું એકાઉન્ટ 2 દિવસથી સસ્પેન્ડ કરી દીધું. તમે કલ્પના કરો, બ્રાહ્મણોથી આટલો બધો દેશ અત્યારે ઘણા બધા લોકોમાં ફેલાઈ ચૂક્યો છે. ત્યારે આપણે આપણું બ્રહ્મત્વને કેમ ઉજાગર કરવું? અમે બધા કાર્યક્રમો કરીએ છીએ, પણ સમૂહ લગ્ન, સમૂહ જનોઈ આવું કોઈ કાર્યક્રમો કરવા માટેથી અમે સંગઠન હલાવતા જ નથી. પણ અમે એક નક્કી કર્યું કે દરેક બ્રાહ્મણ પરિવારને સન્માન, સુરક્ષા અને સહયોગ પ્રાપ્ત થાય એના માટેથી કામ કરવું. એટલે કે લડવાનું કામ અમે સંભાળ્યું છે, અને બધાએ આપ બધાના આશીર્વાદથી એમાં અમને ક્યાંક ને ક્યાંક એટલી બધી સફળતા પ્રાપ્ત થઈ રહી છે કે ભવિષ્યની અંદર બ્રાહ્મણ હોવાના નાતે કોઈ તમને પ્રતાડિત તો નહીં કરી શકે. એટલે આજે જે બાળકો યજ્ઞોપવિત ધારણ કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આગળ જઈ અને આપ આપનું બ્રહ્મત્વ ઉજાગર કરશો એવા એક વડીલ તરીકે તમને બધા બાળકોને આશીર્વાદ પણ આપું છું, અને સાથે સાથે આયોજક ટીમનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે અમે જે કરીએ છીએ એ તો લડવાનું કામ છે, અને એ તો જેના હિંમત હોય એ કરે, એ કંઈ નવી વાત નથી. પણ તમે સતત 9 વર્ષથી જે બ્રાહ્મણ બનાવવાનું કાર્ય કરી રહ્યા છો એ બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને નતમસ્તક વંદન થઈને તમને અભિનંદન આપું છું. કારણ કે મને આ પ્રોગ્રામ તમારો ખૂબ ગમે છે, અને ગમે એવી વ્યસ્ત કાર્યક્રમ હોય છતાં પણ હું ક્યારેય ચૂક્યો નથી. આગળ પણ આવા નવા કાર્ય કરતા રહ્યો એવી મહાદેવ અને ભગવાન પરશુરામને આપણે બધા પ્રાર્થના કરીએ. હર મહાદેવ, જય પરશુરામ. પૂર્વ છાત્ર ઉત્કર્ષ મંડળ આયોજિત 9મા સમૂહ યજ્ઞ પવિત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત અમારે રાજકોટ પાકના પ્રમુખ આદરણીય શ્રી હર્ષેશભાઈ, તેમજ અમારા રાજકોટ પાકના અને કારોબારીના સભ્ય એવા ડૉક્ટર રાજેન્દ્ર જોશી, અને આપણી વચ્ચે ખાસ સમય ફાળવીને ઉપસ્થિત રહેલ પધારેલ મિલનભાઈ અને
મંચસ્થ મહાનુભાવો તેમજ આપ સૌ બટુકો અને તેના વાલીઓ અને આમંત્રિત મહેમાન, આજે આપણે યજ્ઞોપવિત કાર્યક્રમમાં પહેલાં તો હું તમને સાતે બટુકો અને એના વાલીઓને ધન્યવાદ પાઠવીશ કે એ આ કાર્યક્રમમાં જોડાયા છે. આજે આ કાર્યક્રમમાં જોડાય તમારા બટુકને યજ્ઞોપવિત ધારણ કરવાનું શુભ કાર્ય કરી રહ્યા છો. યજ્ઞોપવિત એ પૂર્ણ બ્રહ્મત્વ પ્રાપ્ત કરવા માટેનું એ ખાસ છે. એટલે જનોઈ એ કોઈ સામાન્ય વસ્તુ નથી, સામાન્ય ઓળખ નથી, પણ પૂર્ણ બ્રહ્મત્વ જે પ્રાપ્તિ માટેનું એક પ્રથમ પગથિયું છે. આજે મારી પહેલાં અમારા રાજનભાઈએ પણ અમારા એબીબી પૂર્વ છાત્ર ઉત્કર્ષ મંડળ એટલે અવધિત બ્રાહ્મણ બોર્ડિંગ જુનાગઢના જે વિદ્યાર્થીઓ હતા એના મંડળ દ્વારા આ જે કાર્યક્રમો થાય છે એ માટે વિસ્તૃત વિગતો આપી, જનોઈ વિશે પણ સમજ આપી અને આ કાર્યમાં શા માટે જોડાવવું, કે તમે આ કાર્ય કરવા માટે તમારા માટે 1 મહિનો 2 મહિના સમય આપવો પડે અને આર્થિક રીતે પણ ઘરની અંદર મોટો ઘસારો આવે, એમાંથી પણ તમને આ ફાયદો થાય. વિશેષ બધી જ વાતો કરી, બટુકોને શું નિયમો જાળવા, શા માટે નિયમો જાળવા એ પણ તમને વાત કરી છે. અને આજે આ જે તમે જોડાયા છે આપણા આ કાર્યક્રમમાં આપણા ઉપસ્થિત મિલનભાઈએ બહુ સરસ વાત કરી કે આજે બ્રાહ્મણનું અસ્તિત્વનો સવાલ છે અને એ અસ્તિત્વને મજબૂત બનાવવા માટેની જે લડાઈ લડી રહ્યા છે, જે આપણા માટે લડાઈ છે, આપણા સેનાપતિ છે. આજે મિલનભાઈએ હમણાં એકાદ માસ પહેલાં 7 ડિસેમ્બરે અહીંયા રાજકોટની અંદર 25,000થી પણ વધુ ભૂદેવોને એકત્રિત કરી અને આપણે શું કરવું જોઈએ એ માટેની એમણે આકલ કરી અને એ પડકાર જિલ્લો માટે આપણે તાલીઓના ગગડાટથી મિલનભાઈને વધારીએ. કારણ કે ડાય અને કોઈની પાસે બેસી અને આનંદ કરવાની વાતો તો સૌ કરી શકે, પણ આનંદ કરાવવાની વાતો કરવીને એ મિલનભાઈનું કામ છે કે તમારા ભવિષ્યનું જે આપણી આવનારી પેઢી છે એને ક્યાંય નુકસાન ન જાય અને બ્રાહ્મણ છે એનું શું જ અસ્તિત્વ છે, બ્રાહ્મણ શું છે અને શું કરી શકે છે એ આપણા મિલનભાઈ આજે એની લડાઈ લડી અને આપણા અસ્તિત્વને બહુ ઉચ્ચ સ્થાને લઈ જવા માટે ઉજાગર કરી રહ્યા છે. મિલનભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એવી જ રીતે અમારા આશીષભાઈ સતત અને સળંગ જે આ 9મો યજ્ઞોપવિત કાર્યક્રમ જેમ ઘરે કરવો હોય તો મેં હમણાં જ કહ્યું કે બહુ મુશ્કેલ વાત છે, પણ એની પાસે બટુકોની યાદી આવે એટલે 2 બટુકોની યાદી આવે એટલે તરત કહી દઈએ ભાઈ આપણે હમણાં 2 મહિના પાછળ વર્ષમાં ઓછામાં ઓછા 3 સમૂહ જનોઈના કાર્યક્રમ કરે છે. એ ઉપરાંત અત્યારે મોટી સમાજની સમસ્યા છે કે દીકરા દીકરીઓ મોટા થાય ત્યારે એને ભણાવવા પરણાવવા માટે એને સારું પાત્ર મળે એ માટે એ જે બહુ મુશ્કેલ વાલીઓનું મૂંઝવતો પ્રશ્ન છે કે મારે તે દીકરી મોટી થઈ ગઈ, દીકરો મોટો થઈ ગયો, કારણ કે અત્યારે સમાજની અંદર સંપર્ક રહ્યો નથી, પોતાના કામ પૂરતો સમય નથી, એટલે સમાજને સંપર્કનો ઘેટો છે. એ ઉપરાંત સગાવાલાઓને જે આવવા જવાનું હતું એ સમયના અભાવે હવે ઘટી ગયું છે, જેથી કોને ત્યાં કયું સંતાન કેવડું છે દેવાંતરમાના
એટલે થઈ ગયું બધું આ કામ તો થઈ ગયું. વજન દે બીજું કે દરેક બટુક જેટલા બટુકો છે બધા સાંભળે. સવારે અને સાંજે ગાયત્રી મંત્રની એક માળા કરવાની છે બધાએ. સવારે અને સાંજે ગાયત્રી મંત્રની એક માળા કરવાની છે બધાએ. હવે તમને જનોઈ આપી છે એટલે તમારે રોજ સવારે અને સાંજે ગાયત્રી મંત્રની એક માળા કરવાની છે. ચાલો અમનભાઈ આશીર્વાદ ગ્રહણ કરે છે. અમનભાઈ ભેટ સ્વરૂપે આશીર્વાદ ગ્રહણ કરે છે. મહાદેવની કૃપા બની. દવે દક્ષ ચિરાગભાઈ. દવે હવે દક્ષભાઈ આશીર્વાદ ગ્રહણ કરે છે. જય હો, મહાદેવની કૃપા બની છે. પછી યુગભાઈ અને જીતભાઈ બંને સાથે આવે. યુગભાઈ અને જીતભાઈ આવી જાઓ. આશીર્વાદ ગ્રહણ કરો. આશીર્વાદ ગ્રહણ કરે છે. મહાદેવની કૃપા બની ગઈ. વ્યાસ માનવભાઈ. ભાગવત છે એ એક જ છે. વ્યાસ માનવભાઈ. માનવભાઈ આવી જાઓ. ચાલો હવે માનવભાઈ આશીર્વાદ ગ્રહણ કરશે. માનવભાઈ. ચાલો ભાઈ. દેવભાઈ આશીર્વાદ ગ્રહણ કરે છે. રાવલ ધાર્મિકભાઈ. ધાર્મિકભાઈ આવો, આશીર્વાદ ગ્રહણ કરો. ચાલો ધાર્મિકભાઈ આશીર્વાદ ગ્રહણ કરે છે. ચાલો, થેન્ક યુ. બીજું એ ભગવાનને સંભળાવવાનું. દરરોજ સાંજે એક ક્રમ રાખવો કે 7 થી 8 તમારે વાંચવાનું અને બળવો સાંભળે. એટલે બળવાને શ્રવણ થઈ જાય, તમારે પઠન થઈ જાય. એટલે આ એક સંકલ્પ મહાદેવની સાક્ષીએ લઈ અને શુભ શરૂઆત કાલથી કરી દેજો ભાગવત વાંચવાની. તમે ભાગવત વાંચશો અને એ શ્રવણ કરશે એટલે ઉત્તરોત્તર ભગવાન વિષ્ણુની પરિવાર ઉપર કૃપા પ્રસન્નતા વધશે. અસ્તુ.